જય માતાજી. જય માતાજી. ઊંઘતાનો પાડો અને જાગતાની પાડી, આનો ભાવા થવું. એનો ભાવ છે કે બે ભાઈબંધ હતા અને ભેંસ લેવા ગયા. હા, ભેંસ લઈને આવ્યા. પહેલાં કોઈ સાધન નહોતું હેડીને આવવાનું, અને રાત પડી જાય તો એક વારામાં બે જણા કહેતાનું હોય રાત કાઢીએ ઊંઘ્યા. હા, એ વારા કાઢ્યા, એક જણો જાગે ને એક જણો ઊંઘે ને કે ભેંસો ચોરાઈ જાય. હા, પછી બેને ભેંસો તાકડે બેની અંગાથી વિયોણી. હા, તે પેલો હુઈ ગયો હતો ને એને પાડી આવી અને જાગતો હતો એને પાડો આવ્યો. પછી પેલા એ બદલી કાઢ્યું, જાગતો હતો જાગતો તો એને બદલી કાઢી. પેલા એને પાડી લઈ લીધી ને પાડો પેલી ભેંસને ચડાવી દીધી. ભેંસ રોલી હોય તે બચ્ચી ઊંઘાવાના ધવડાવવા માંડી. પછી સવારે પેલો ઉઠ્યો. હા, ઉઠ્યો તે કે ભેંસો બે અંગાથી વેવાની કે મારે એવું હોય કે તારે પાડો નહીં જોતો હોય, બચ્ચું નહીં પડ્યું. હા, અને પેલો જાગતો છે કે મારે પેલો હુઈ ગયો તો અને પેલા પાડી પાડો મેલી આવ્યો. હવળ કઈ નાખ્યું. પેલો હુઈ ગયેલા એ પાડો આવ્યો અને પેલા એ પાડી પેલાના જાગતા હતા એના તો એને મેલી જાય એમ. પાડીને પાડો અવર કરી, બચ્ચો અવર કરી દીધો ભેંસ. હા, એટલે આ કહેવત એવી હોય. પછી પેલા સવાલ કર્યો હા, કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો, એનો અર્થ આર્યો. એ ચંદુબા સાચું? હા, સાચું આવીએ. હા, જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય ભગવાન. જય ભગવાન.